મારી પાસે હરણીમાં કોઈ જગ્યાની ખોટ નથી. મેં કોર્પોરેશનને ફરી કહું છું છેલ્લે ટાઈમે કે કોર્પોરેશનને 20,000 ફૂટ જગ્યા એપ્રોક્સિમેટ 25 કરોડની જગ્યા 10,000 ફૂટ વાળી એમને આપી દેતો હોય અને મારી પાસે એમને લઈ લીધી હોય તો મારે 5,000 ફૂટનો બંગલો હોય જો ઇલીગલ તો તમને ધ્યાને આવશે કે મારા માટે કઈ ઇમ્પોર્ટન્ટ નથી એ વસ્તુ. 20 કરોડની જગ્યા એમને કોર્પોરેશનને જો આપી દેતો હોય તો મારી માટે. પણ હવે એ લોકો જે ખોટી આંગળી ઉઠાવી છે તો હવે ઓફિશિયલી જ થવું જોઈએ બધું. કાલે અમારા ભથ્થુ કાકાએ કીધું પ્રમાણે બધું જ તોડ નાખો. સો ટકા દબાણ છે. એનું કારણ છે, એક મિનિટ, એનું કારણ છે, હું પછી બીજા માંગતા. એનું કારણ છે તમારે દબાણ નતું, તમે તોડી શું કરવા? આજે 7 દિવસથી જેસીબી વરગાડ્યું છે તો બી આજે તૂટતું નથી. અને ત્યાં નીચે ગજીબો એ લોકોએ પહેલા તોડ નાખ્યો. ગજીબો લઈને નીચે બહાર બનાવેલો હતો. ગૂગલ મેપ જુઓ, ગૂગલ મેપ પર ફોટા છે, જૂના ગૂગલ મેપ પર નીચે ગજીબો નદીમાં બનાવેલો. બધાને ખબર છે. હરણીમાં કોઈ પણ તમે ડાયરેક્ટ ઇન્ક્વાયરી કરજો, તમને ફોટા શેર કરશે. એટલે બધી વાતો છે કે તમે જો સરકાર તમારી 30 વર્ષથી છે, ફેલ છે. 30 વર્ષની સરકારની અને કોર્પોરેશન જે 30 વર્ષની છે એ છુપાવવા માટે લોકો કાલે કેવુરભાઈ, હું કાલે જોતો હતો મીડિયા માધ્યમથી કે કેવુરભાઈ કાલે કંઈક નકશો બતાવ્યો. હું તમારા માધ્યમથી કહું છું કે વડોદરાની પ્રજા, પબ્લિક એટલી બધી હોશિયાર છે, એટલી ઇન્ટેલિજન્ટ છે કે વડોદરાની પબ્લિક અડધી રાતે ગમે તેને મદદ કરી શકે. વડોદરાની પબ્લિક શું કેવું રોકડિયા જેમ નકશો બતાવ્યો કે ભૂખી કાસ, તો શું ખાલી ભૂખી કાસને લીધે એટલે ફ્લડ આવી ગયું આટલું બધું વડોદરામાં? ભારતીય જનતા પાર્ટી 30 વર્ષની અંદર જેટલા ફ્લડ આવ્યા, કેમ રાતે જ વડોદરામાં પાણી આવ્યું? પરાક્રમસિંહ રાજીનામું એકલું નહીં, હું આપણા માધ્યમથી કહું છું કે હું જે મારી પર જે ઇન્કવાયરી કરો હું રેડી છું. પરાક્રમસિંહ પર ઇન્કવાયરી થવી જોઈએ કે જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે શું હતું ને અત્યારે એમની પાસે શું છે. બસ બધા જ જેટલા આ પ્રતિબંધિત વિસ્તારનો સૌથી મોટામાં મોટું કૌભાંડ છે વડોદરામાં. પ્રોપરાઇટર એ લોકોએ હું તમને કહી દઉં, કેવુરભાઈ રોકડિયા તે પ્લોટિંગ કર્યા એક્ઝેક્ટ પરાક્રમસિંહ જાડેજાના બંગલાની સામે ક્રોસમાં પ્લોટિંગ કર્યા અને પ્લોટિંગ કરીને એ બંગલા અલગ અલગ પાર્ટીઓને સેલ કરેલા છે. પ્લોટિંગ કરીને બંગલા સેલ કર્યા. 4 માળના બંગલા છે. એ લોકો રજા, એ લોકો કહેતા નહીં અમારી પાસે રજા ચિઠ્ઠી જેવું કાલ બોલ્યા ને, પણ હું એ જ કહું છું કે એ લોકો કહે છે ને અમારી પાસે તો રજા ચિઠ્ઠી જેવું. ક્રોસમાં એક તમે જોશો સોમનાથની વિલાની સામે એક ગેટ છે. એ ગેટની અંદર 8-10 બંગલા બનેલા છે. 8-10 એમાં બધા પરાક્રમસિંહ કેવું રોકડિયા બધે પ્લોટો વેચી દીધા અને પ્લોટિંગ કરીને રોડ બનાવીને પ્રતિબંધિત છૂટું કરીને રજા ચિઠ્ઠી કરીને સેલ કરી દીધા. આ તો તમે સમજો વસ્તુ કે એ લોકોને તો કોઈ કાયદો નડતો જ નહીં. હવે ખેડૂત છે કે નથી એ બધું તો પુરવાર કરવામાં તો શું છે કે વર્ષો નીકળી જાય છે. પરંતુ વાત એક જ છે કે પ્રતિબંધિત વિસ્તારની જમીનો કેવું રોકડિયા હોય કે પરાક્રમસિંહની છૂટી થઈ હોય તો ગુજરાતના તમામ, મારી ના કરશો, ગુજરાતના તમામ ખેડૂતોની છૂટી થવા પાત્ર છે. આ લોજિક વસ્તુ છે. તમામ ખેડૂતોની છૂટી થવી જોઈએ બસ. એ છે ને, જો હું તમને બહુ રિયાલિટી કહું, એક્ઝેક્ટ મને સર્વે નંબર નથી ખબર પણ આ પૈકીનો જ છે. એ આ પૈકી એ બંગલાની સામેની જે બધી જ જગ્યા ખરી ને આગળ સુધીની બધી જ પરાક્રમસિંહ જાડેજાની છે, જે મેં તમને સર્વે નંબર આપ્યો. ઓફિસિયલી તમે ગૂગલ મેપ નકશો જોશો ને તો બી તમને મળી જશે. અને આજની તારીખની સર્ટિફાઈડ કોપી છે, આજની જ તારીખની. હા, તો તમે પરાક્રમસિંહ જાડેજા સામે તમારી જે બદનામી થઈ કે તમારા કહેવા પ્રમાણે તમારા ઉપર આક્ષેપો આવે એના સામે તમે બદઅપનો દાવો કરશો ખરા? મેં મારી લીગલ ટીમને આપી દીધું છે. મારા હાઈકોર્ટના વકીલ મેં ઓલરેડી પહોંચાડી દીધું છે અને હાઈકોર્ટના વકીલની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને બીજી વસ્તુ કે ઓલરેડી હાઈકોર્ટનો મને હુકમ છે
જ્યારે કોર્ટનો પ્રોસિડિંગ હોય, કોર્ટનો મનાઈ હુકમ તો પરાક્રમસિંહને કયો રાઇટ છે કે કોર્ટના કે 300 ફૂટ હતું કે આટલું હતું કે આટલું બાંધી દીધું, એ પરાક્રમસિંહે નક્કી કરવાનું. એ લોકોના જ અધિકારીઓ કોર્ટમાં એફિડેવિટ કરીને આલ્યું કે મકાન લીગલાઇઝ છે એવું. અંદર આ બંચમાં મેં કોપી મૂકેલી છે. આ નામ તો નહીં ખરું, કહી દઉં. બીજું કૌભાંડ કહું છું, 1 મિનિટ. હા, હવે જો મારી પાસે ડેટા, એકચ્યુઅલી એવું છે કે અત્યારે મારી પાસે જે ડેટા આવે ને એ મુજબ, પરંતુ ડેટા આવે છે બીજી હરણીનો સર્વે નંબર છે 164, 165, 166, 164 પૈકી 1, 2 આ જમીનો રિવરફ્રન્ટમાં છૂટી થઈ છે સુરેશભાઈ ધુડાભાઈ પટેલની. 164, 165, 166 હરની એ 7 બાર હું ઓરડે નીકાળવા મારો માણસ ગયો છે, આવી જશે અમને થોડી વારમાં. એ બી એ પ્રતિબંધિત વિસ્તારમાં છૂટી થઈ છે. અને જો આ રીતે થતું હોય તો મારી ના કરશો, પણ ગુજરાતના તમામ ખેડૂતોની પ્રતિબંધિત વિસ્તારમાં જગ્યા છૂટી થવી જોઈએ. બસ આપણે આટલી લડત છે. સુરેશભાઈ ધુડાભાઈ પટેલ. તમે બી ખોટું કામ કર્યું છે વડોદરા શહેરના હિતમાં, અને પરાક્રમસિંહ જાડેજાએ બી ખોટું કર્યું છે, તો તમે કેટલા અંશે આ વ્યાજબી છે? અમે કયું ખોટું કામ કર્યું? તમે કોઈ પ્રતિબંધિત ઝોનમાંથી તમારી જમીન જો હોય એ ખોટી કરી હોય, બરોબર છે, તો એ બી ખાલી કરે કોર્પોરેશન. અને પરાક્રમસિંહની વિસ્તાર તો તમે કરી છે કે તમારી છૂટી કરાવી છે? મારી છૂટી જ નથી થઈ જગ્યાએ તો કહી દઉં છું, મેં આખું સ્ટેટમેન્ટ આપ્યું. પણ પ્રતિબંધિત વિસ્તારમાં એઝ પર GDCR નોર્મ્સ 5% બાંધકામ મળવા પાત્ર છે, બરાબર? એ લોકો મારા મકાનની વાત કરતા હોય તો મારું મકાન 5%થી વધારે છે નહીં. મારી પ્રતિબંધિત વિસ્તારમાંથી જગ્યા આજની તારીખમાં છૂટી નથી થઈ. એ લોકોએ મારી પાસેથી 20,000 ફૂટ જમીન હરની સર્વે નંબર 112 માંથી હરની સમાને લિંક રોડ જોડતો મફત વિના વળતરે પબ્લિકના હિતમાં મેં આપી દીધી. અને એની અગેન્સ્ટમાં એ લોકોએ મને લખીને આપ્યું છે કે અમે છૂટી કરી આપીશું તમને R1 ઝોનમાં. એ લખાણ મૂક્યું જ મેં અંદર કોર્પોરેશન. મેં નથી લખ્યું, એ લોકોએ મને લખીને આપ્યું. બધા જ સામેલ છે અંદર. એટલે તો કાલે તમે એક વસ્તુ વિચારો, તમે મીડિયા બહુ જ હોશિયાર છો, મારે કંઈ કહેવાની જરૂર નથી. તમને લાગે છે કાલ પેલા એક ભાઈ કહેતા નકશો છે ભૂખી કાસ્ટ, તો ભૂખી કાસ્ટને લીધે આખા વડોદરામાં પૂર આવ્યું એવું માનવું છે? કોઈ પણ વડોદરાની પબ્લિકને તમે એવું કહેવા જશો, કોઈ માનવાનું છે કે ભૂખી કાસ્ટને લીધે વડોદરામાં પૂર આવ્યું છે કે ઇલીગલ બાંધકામને લીધે પૂર આવ્યું છે? પૂર કરપ્શનને લીધે આવ્યું છે. 30 વર્ષમાં ખાલી કરપ્શન કર્યું છે. કોઈ હશે, બધા કન્ટેન્સ હશે, પણ પર્ટિક્યુલર એક કન્ટેન્સ એવું નથી કે આની લીધે વડોદરામાં પૂર આવ્યું છે. હશે